નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન 4ના 4 દાખલાઓ જોયા. હવે આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 5થી શરૂઆત કરીશું. તો આપણે દાખલા નંબર 5માં આપણને પદ આપ્યા છે 3, બીજું પદ છે 3 + √2, ત્રીજું પદ 3 + 2 √2, ચોથું પદ છે 3 + 3 √2. તો આપણે જો સમાંતર શ્રેણી હોય તો ત્યાર પછીના 3 પદ શોધવાના છે, એટલે કે 5મું, 6થું અને 7મું પદ, જે આપણે 1 થી 4 દાખલામાં જોઈ ગયા. તો સમાંતર શ્રેણી હોય તો તેના માટે શું સમાન હોવો જોઈએ? ડી સમાન હોવો જોઈએ, બરાબર. એટલે આપણે 2 વાર ડી શોધીશું. જો બંને વાર ડી સમાન મળે તો સમાંતર શ્રેણી છે, અને સમાંતર શ્રેણી હોય તો બાકીના 3 પદ આપણે શોધીશું. તો આપણે સૌપ્રથમ ડી શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. એટલે બીજું પદ એટલે a2 - a1. તો બીજું પદ છે 3 + √2 માઇનસ પહેલું પદ છે 3. તો 3 + √2 માંથી 3 બાદ કરીશું તો 3 ઉડી જાય, તો વધે શું? √2. ફરી પાછા આપણે ડી શોધીશું. તો હવે આપણે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું, એટલે કે a3 - a2. a3 છે 3 + 2 √2 અને a2 શું છે? તો 3 + √2, બરાબર. પરંતુ કાઉન્સમાં લખીશું. કેમ? કારણ કે બહાર માઇનસ નિશાની છે માટે. હવે આપણે કાઉન્સ છોડીશું. જો કાઉન્સ છોડીએ તો ચિહ્ન બદલાય. પ્લસ હોય તો માઇનસ થાય, ને માઇનસ હોય તો શું થાય? પ્લસ થાય. અહીં પ્લસ છે તો શું થશે? માઇનસ. એટલે આપણને મળશે 3 + 2 √2 માઇનસ 3 - √2. +3 અને -3 ઉડી જાય. હવે 2 √2 માંથી 1 √2 બાદ કરો તો શું વધે? 1 √2, એટલે કે √2. તો આપણને ડી સમાન મળ્યો, એટલે કે આ સામાન્ય તફાવત સમાન હોવાથી સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી હોય તો પછીના 3 પદ શોધવાના હોય. તો આપણે શોધીએ. તો a5 = a + 4d. તો એની કિંમત 3 + 4, ડીની કિંમત આપણે શું મળી? √2. તો આપણે સરવાળો કરતાં શું મળશે? 3 + 4 √2. છઠ્ઠું પદ a + 5d. તો 3 + 5, ડીની કિંમત √2, એટલે શું મળશે? 3 + 5 √2. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 5 + 3 8 √2 ન લખી શકીએ, કારણ કે આપણે જાણીએ છીએ 9મા ધોરણમાં આપણે શીખી ગયા કે સમમેય અને અસમમેયનો સરવાળા બાદબાકી કે ગુણાકાર ભાગાકાર ન થાય, બરાબર. હવે 7મું પદ શોધીએ. તો a7 = a + 6d. તો એની કિંમત 3 + 6, ડીની કિંમત √2, એટલે શું મળશે? જવાબ આપણને 3 + 6 √2. હવે દાખલા નંબર 6, એમાં આપણને પદ આપ્યા છે 0.2, 0.22, 0.222, 0.2222 ડેશ. તો સૌપ્રથમ આપણે ડી શોધીએ. તો ડી = a2 - a1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 0.22 - 0.2. 0.22 માંથી 0.2 બાદ કરીશું તો આપણને મળશે 0.02. અહીં આપણે બાદબાકી કરવા સમયે એક વસ્તુ ધ્યાન રાખવું પડશે કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોઈએ, બરાબર. તો આપણને સાચો જવાબ મળે. એ જ રીતે ફરી પાછો ડી શોધીએ. તો હવે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું. તો 0.222 માંથી 0.22 બાદ કરીએ તો શું મળશે? 0.002. તો અહીં આપણને ડી સમાન મળતો નથી, એટલે કે સામાન્ય તફાવત સમાન નથી. આથી સમાંતર શ્રેણી નથી, અને સમાંતર શ્રેણી ન હોય તો આગળના આપણે પદ શોધી શકીએ નહીં. હવે દાખલા નંબર 7, 8, 9 અને 10. આ 4 દાખલાઓ તમારે જાતે આ રીતે ગણવાના છે, બરાબર. હવે દાખલા નંબર 11. તો દાખલા નંબર 11માં આપણને પદ આપ્યા છે a², a3 અને એની 4 ઘાત. તો આપણે સૌપ્રથમ ડી શોધીએ. તો ડી = a2 - a1, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. તો a² માંથી એ બાદ કરવો હોય તો અહીં બાદ બાકી ન થાય, એટલે આપણે શું કરવું પડે? સામાન્ય કાઢવું પડે. તો સામાન્ય શું મળશે? a. તો વધે શું? a - 1. હવે ફરી પાછા ડી શોધીએ. તો a3 - a2, એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું આપણે. ત્રીજું પદ છે a³ અને બીજું પદ છે a². તો એના ઘનમાંથી a² આપણે બાદ કરવો હોય તો સામાન્ય કાઢીએ. તો a² સામાન્ય મળે, તો કાઉન્સમાં શું મળે? a - 1. તો અહીં તમે જોઈ શકો છો કે સામાન્ય તફાવત સમાન નથી. એકમાં ડીની કિંમત a - 1 છે અને બીજામાં a² - a - 1 છે. માંથી જો સામાન્ય તફાવત સમાન ન હોય તો આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. દાખલા નંબર 12. દાખલા નંબર 12માં આપણને પદ આપ્યા છે √2, √8,
√18 √32 ડેશ ડેશ ડેશ. તો ડીની કિંમત શોધીએ તો એનો A2 માઇનસ A1 બરાબર. બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરીશું. બીજું પદ છે √8 માઇનસ પહેલું પદ છે √2. ચાલો √8 એટલે આપણે જાણીએ છીએ 4 દુ 8 થાય બરાબર. આપણે રૂટમાંથી કિંમત આપણે બહાર કાઢવી છે તો આપણે 8ના અવયવ પાડીએ તો 4 દુ 8, 4નું વર્ગમૂળ નીકળે 2 એટલે 8નો આપણે જો વર્ગમૂળમાંથી બહાર કાઢવું હોય તો શું મળે 2√2. કારણ કે 8 એટલે 4 દુ 8 તો 4નું વર્ગમૂળ 2 થાય એટલે 2 અને 2નું વર્ગમૂળ ન નીકળે એટલે 2√2 માઇનસ √2. તો 2√2માંથી 1√2 બાદ કરે તો શું વધે √2 એટલે કે વર્ગમૂળમાં 2. ફરી પાછા ડી શોધીએ તો A3 માઇનસ A2 √18 માઇનસ √8 √18 એટલે કે 9 દુ 18 બરાબર. 9નું વર્ગમૂળ નીકળે 3 અને 2નું ન નીકળે એટલે જવાબ શું મળે 3√2 માઇનસ 8નું આપણે જોઈ ગયા 2√2 તો 3√2માંથી 2√2 બાદ બાકી કરીએ તો શું મળે 2√2 એટલે કે √2 બરાબર. 3માંથી 2 જાય એટલે 1 √2 એમના એમ એટલે કે 1√2 એટલે કે આપણને શું મળ્યા બંને ડીની કિંમત √2 અને √2 એટલે કે સામાન્ય તફાવત સમાન છે. આથી સમાંતર શ્રેણી છે. તો આપણે 5મું 6ઠું અને 7મું પદ શોધીએ તો A5 બરાબર A પ્લસ 4D. એની કિંમત √2 પ્લસ 4 અને ડીની કિંમત √2. તો 4√2 અને આ 1√2 તો 4 વત્તા 1 5√2 બરાબર. હવે આપણે જે રીતે આપણને સમાંતર શ્રેણીના આપણને જે પદ આપ્યા હોય તે જ રીતે આપણે પદમાં ફેરવવું પડે. તો આ 5ને પણ આપણે વર્ગમૂળમાં લાવવા પડે. તો 5ને વર્ગમૂળમાં કઈ રીતે લાવી શકાય? આ 5 વર્ગમૂળની બહાર કઈ રીતે આવ્યો હોય કે 25નું વર્ગમૂળ 5 થાય બરાબર. 5 એટલે કે 25નું વર્ગમૂળ શું થાય 5. એનો મતલબ કે આ વર્ગમૂળમાં કેટલા હશે 25 બરાબર. 25 વર્ગમૂળમાં હશે અને આપણે વર્ગમૂળ કાઢીએ તો 5 બહાર આવે ને બરાબર. એટલે વર્ગમૂળમાં આપણે 5ને લાવવું હોય તો શું થાય 25 25 દુ 50 એટલે આપણને શું મળે √50. એ જ રીતે છઠ્ઠું પદ A6 બરાબર A પ્લસ 5D. એની કિંમત √2 પ્લસ 5 અને ડીની કિંમત √2. તો 5√2 પ્લસ 1√2 એટલે શું થાય 6√2. હવે 6 વર્ગમૂળની બહાર કઈ રીતે આવ્યા હોય તો 6નો વર્ગ કેટલો થાય 36 એટલે કે વર્ગમૂળમાં 36 હોય તો જ વર્ગમૂળની બહાર 6 આવે ને. એટલે કે વર્ગમૂળમાં આપણે લખવું હોય તો શું લખી શકાય 6 ને 36 તો 36 દુ 72 એટલે આપણને વર્ગમૂળમાં શું મળશે 72. આ તમારું છઠ્ઠું પદ. 7મું પદ A7 બરાબર A પ્લસ 6D. એની કિંમત √2 પ્લસ 6 કાઉન્સમાં √2 તો 6√2 પ્લસ 1√2 એટલે 7√2. તો હવે 7 વર્ગમૂળમાં લાવવા હોય તો 7નો વર્ગ કેટલો થાય 49. 49 વર્ગમૂળમાં હોય તો વર્ગમૂળની બહાર 7 મળે આપણને એટલે વર્ગમૂળમાં આપણે શું લખીએ 49. 49 ગુણ્યા 2 કરો તો શું થાય 98 એટલે કે વર્ગમૂળમાં શું મળે આપણને 98. તો આ તમારું 5મું 6ઠ્ઠું અને 7મું પદ. એ જ રીતે દાખલા નંબર 13. તો આપણને એમાં પદ આપ્યા છે √3 √6 √9 √12 ડેશ ડેશ ડેશ. તો સૌપ્રથમ આપણે ડી શોધીએ તો ડી બરાબર A2 માઇનસ A1. બીજું પદ છે √6 ને પહેલું પદ છે √3 બરાબર. આ બે પદમાંથી સામાન્ય કાઢીએ આપણે બરાબર તો શું મળે √3 કેમ કે √6 એટલે 3 દુ 6 થાય બરાબર. એટલે √3 સામાન્ય નીકળે. તો હવે કાઉન્સમાં શું વધે √2 માઇનસ 1. એ જ રીતે ફરી પાછા ડી શોધીએ તો A3 માઇનસ A2. A3 એટલે કે √9 માઇનસ A2 એટલે √6. તો અહીં આપણે સામાન્ય કાઢવું હોય તો 3 સામાન્ય આપણે કાઢી શકીએ પરંતુ √9નું વર્ગમૂળ કાઢવું હોય તો શું થાય 3 બરાબર. એટલે કે શું મળશે આપણને જવાબ 3 માઇનસ √6. તો આપણે તમે જોઈ શકો છો કે તફાવત સમાન નથી. સામાન્ય તફાવત સમાન નથી. આથી સમાંતર શ્રેણી નથી. એ જ રીતે દાખલા નંબર 14. 1નો વર્ગ 3નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ ડેશ ડેશ ડેશ. ડી શોધીએ તો A2 માઇનસ A1. A2ની કિંમતમાં આપણે મૂકવી હોય તો 3નો વર્ગ. 3નો વર્ગ એટલે શું થાય 9 એટલે આપણે શું લખીશું 9 માઇનસ A1 પહેલું પછી 1નો વર્ગ. 1નો વર્ગ એટલે 1 તો આપણે શું લખીશું 1. 9માંથી 1 જાય તો શું વધે 8. ફરી પાછો ડી શોધીએ તો A3 માઇનસ A2. તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું તો ત્રીજું પદ 5નો વર્ગ. 5નો વર્ગ કેટલો થાય 25 માઇનસ બીજું પદ 3નો વર્ગ. 3નો વર્ગ કેટલો થાય 9. તો 25માંથી 9 બાદ કરી શું મળશે 16. તો અહીં પણ સામાન્ય તફાવત સમાન નથી. આથી સમાંતર શ્રેણી નથી. દાખલા નંબર 15. 1નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ 73 ડેશ ડેશ ડેશ. તો ફરી પાછા ડી શોધીએ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું. 5નો વર્ગ 25 માઇનસ 1. 25માંથી 1 જાય તો શું વધે 24. ફરી પાછા ડી શોધીએ તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું. તો ત્રીજું પદ 7નો વર્ગ 49 અને 5નો વર્ગ 25. તો 49માંથી 25 બાદ કરીએ શું મળશે 24.
તો સામાન્ય તફાવત સમાન છે, આથી સમાંતર શ્રેણી છે. તો આપણે બાકીના 3 પદ આપણે શોધીશું. તો a5 બરાબર a પ્લસ 4d, તો એની કિંમત 1 પ્લસ 4, ડીની કિંમત 24. તો 24 ગુણ્યા 4 કરીશું મળશે 96, અને 96 વત્તા 1 એટલે 97. એટલે કે તમારું પાંચમું પદ શું થશે? 97. છઠ્ઠું પદ a પ્લસ 5d, તો એની કિંમત 1 પ્લસ 5, ડીની કિંમત 24, 24 પંચા 120 પ્લસ 1 એટલે 121. a7 બરાબર a પ્લસ 6d, 1 પ્લસ 6 કાઉન્સમાં 24, તો 24 છંગ 144 પ્લસ 1 એટલે 145. તો આ તમારા 5.1ના પ્રશ્ન 4ના 15 દાખલાઓ જે તમારે એકવાર નોટમાં લખવાના છે, અને જે તમને મેં આ 4 દાખલાઓ જાતે ગણવા આપ્યા છે તે પણ તમારે ગણીને નોટમાં, ઘરકામની નોટમાં લખવાના છે. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 જોઈશું.